તો મિત્રો હવે આપણે આવી ગયા છો રામાપીરના મંદિર અને રામાપીરનું મંદિર આવેલું છે બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં અને પારપડા ગામ અને સરસ મજાનું મંદિર છે અને લોકેશન પણ સારું છે મંદિરનું અને મંદિરનો ઇતિહાસ પણ હશે તો ઇતિહાસ પણ તમને જણાવીશું અને આવો મિત્રો આપણે હવે જઈએ રામાપીરના મંદિરે અને દર્શન કરીએ। તો મિત્રો આપણે હવે રામાપીરના મંદિરે મેઇન ગેટે એન્ટ્રી કરી લીધી છે અને હવે રામાપીરના મંદિર તરફ જઈશું અને તમને દર્શન કરાવીશું। તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો અને મિત્રો તમે જોઈ શકો છો મંદિરની આગળ સરસ મજાની જગ્યા છે, લોકેશન પણ સારું છે અને બેસવા માટે સુવિધા પણ સારી છે। તો મિત્રો આપ જોઈ શકો છો રામાપીરનું મંદિર છે અને બહારથી સરસ મજાનું મંદિર લાગે છે અને આપણે હજુ મંદિરમાં જઈશું અને દર્શન કરીશું। તો આવો મિત્રો આપણે હવે જઈએ દર્શન કરવા। જય રામાપીર। તો મિત્રો તમે પણ લાઈવ દર્શન કરી શકો છો રામાપીર ભગવાનના। રામાપીર તો મિત્રો તમે દર્શન કરી શકો છો લાઈવ ઘરે બેઠા રામાપીરના સરસ મજાનું મંદિર છે। જય હનુમાન દાદા। જય ગણપતિ દાદા। તો મિત્રો તમને રામાપીરના દર્શન કરાવી દીધા અને હવે આપણે જાણીશું ઇતિહાસ। તો અહીંયા હાલ હાજર છે ગોવિંદપુરી મહારાજ, તેમના પાસે ઇતિહાસ આપણે જાણીશું મિત્રો। અને શ્રદ્ધાળુઓ ભક્તો ક્યારે કઈ બીજના દિવસે અહીંયા મેળામાં આવે છે, દર્શન કરવા આવે છે તે પણ તમને જણાવશે। તો આપણે શાંતિથી સાંભળશું ઇતિહાસ વિશે। જય બાબાની જય બાબા, જય રામની બાબા, જય રામ। હવે અમારે 2011 સેવા કેમ્પ ચાલુ કર્યો હતો। લોકો પગપાળા હેરતા હતા, એમને રણુજા લોકોને રહેવાનું, જમવાનું, ચા નાસ્તામાં ચાલુ કર્યું હતું। 2019 બાપા પગલા થયા, પછી મંદિર બનાવ્યું। મંદિર બનાવે તો 6-7 વર્ષ થયા છે, જૂનું નવું મંદિર જ ઘણો સમય થયો નથી, પણ સેવા લગભગ 13-14 વર્ષથી ચાલે છે। લોકો પગપાળા મોટા મોટા સંઘો આવે એને રહેવાનું, જમવાની સગવડ પણ આલીએ છીએ અને રામાપીર તરફથી જ બાબાને સેવા ચાલે છે અને એ લોકો રહે છે અને અમારે ચા નાસ્તો ગમે આલીએ અને જમવાનું પણ અહીંયા આલીએ ફ્રી। લોકોને સેવા મળે એટલી આપીએ છીએ। પગપાળા લોકો રણુજા સીધા દોતીવાળા સીધા ગમે તે બહારથી આવતા હોય છે, રહેવાનું જમવાનું સગવડ આલીએ છીએ। પછી ધેમે ધેમે કંકુને પગલા થયા, પછી અહીંયા મંદિરનો હુકમ થઈ ગયો, બાબાનું મંદિર મોટું બનાવ્યું। મંદિર બનાવે 107 વર્ષ થયા છે અને હવે લોકો દર બીજના મેળો ભરાય છે, લગભગ 15-20 હજાર વસ્તી આવે, મોટી મોટા દુકાનો બધી આવે, લોકોને કામ પણ થાય। નાના રણુજા જેવું જ છે, મોટા રણુજા ના જોયેલું હોય કામ કરે તો બાબા પણ કામ કરે છે, એટલે શ્રદ્ધા વિશ્વાસ। પહેલા કોઈ મંદિર હતું ખરી? ના, પાઠ ઉપર જ પૂજા થતી હતી। હા, સભી મિલી પાઠ ઉપર પૂજા થતી હતી। હા, કંકુના પગલા થયા હતા પહેલા જમીન ઉપર પણ આગળ અહીંયા અમનકુડી રીતે આગળ। હા, પછી મંદિર તો હુકમ થયો, મંદિર બનાવે તો 6 વર્ષ થયા છે। મંદિર કઈ ઘણું જુદું નહીં। વધારે પબ્લિક ભક્તો દર્શન કરવા ક્યારે આવે? દર બીજના સુદ બીજનો 15-20 હજાર 15,000-20,000 વસ્તી આવે છે। મંદિર બનાવે પહેલા ચાલુ લોકો થઈ ગયા, મંદિર બનાવે પહેલા લોકો તો મેળો ચાલુ થઈ ગયો। જમીન દાતા પણ હાલે, જમીન આલી પટેલ ગંગાબેન દાદુભાઈ ધેરિયા જમીન ના દાતા છે। હાલ તો મોટો શેડ પણ બનાવી દીધો છે, 100x40 નો લોકોને પાકો શેડ બનાવી દીધો છે અને સગવડ સારી છે। અને બીજા જયારે બુદ્ધિનો પ્રસાદ આલીએ, 50-60 દૂધ આવે એ પણ ખીર મળી અને ખીર કરી પાઈએ। ચા તો કાયમી માટે ચાલુ જ છે। હાવ, અને અત્યારે લોકો આવે તો એને જમાડવાના, એવું કાયમી માટે સદાવત તો ચાલુ જ છે। બાબાને વિશ્વાસ અને શ્રદ્ધાથી કામ થાય છે। બાબો હા, રણુજા ના જો ને મોનતા કરતો બાબો મોની લે। હા, જય રામાપીર બાપાની જય। જય રામાપીર। તો
તો મિત્રો આપણે હું ગામનો પૂજારી છું, અહીંનો જ છું, ગોવિંદપુરી બેચરપુરી. તમારું નામ? મારું નામ ગોવિંદપુરી બેચરપુરી, હું ગામનો જ છું, એ વતની જ. તો મિત્રો આપણે સરસ મજાનો ઇતિહાસ જણાવ્યો અને આપણે દર્શન કરી દીધા અને આપણે હવે જઈશું બહારનું લોકેશન જોવા. બાજુ મંદિર છે ને, તો એક બાજુ પાછળ મંદિરના સાઈડમાં ગોગા મહારાજનું મંદિર છે, એમના પણ તમને દર્શન કરાવીશું અને મંદિરની આજુબાજુ જે લોકેશન છે એ પણ તમને બતાવીશું. અને મિત્રો તમે અંદરથી મંદિરને જોઈ શકો છો, કેટલું સરસ મજાનું મંદિર છે. અને મિત્રો આપણે રણોજા ના જવરાય તો અહીંયા દર્શન કરવા આવરાય, સરસ મજાનું મંદિર છે. તો મિત્રો આપણે હવે દર્શન કરીને ઇતિહાસ જાણી અને હવે આપણે મંદિરની પાછળ રાઉન્ડ કરશું અને ગોગા મહારાજનું મંદિર છે એમના દર્શન કરીશું અને તમને જે લોકેશન છે મંદિરની સાઈડમાં એ પણ તમને બતાવીશું અને બહારથી મંદિર પણ બતાવીશું. તો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરના પાછળની સાઈડમાં કેટલી જગ્યા છે અને સરસ મજાનું લોકેશન આવે છે અહીંયાથી. જય ગોગા મહારાજ. તો મિત્રો તમે પણ લાઈવ દર્શન કરી શકો છો ગોગા મહારાજના. અને મિત્રો તમે બહારથી મંદિરને જોઈ શકો છો, સરસ મજાનું મંદિર છે. અને મિત્રો જે તમને આગળથી મંદિર બતાવીશું કે કેવું લાગે છે અને કેવું લોકેશનમાં છે. તો મિત્રો તમે આ સાઈડ થી પણ મંદિરને જોઈ શકો છો, કેટલું સરસ મજાનું લાગે છે. તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરની આગળ જે પગલા થયા હતા તે આ છે જગ્યા. અને મંદિરની આગળ સરસ મજાનો ચોક છે અને બેસવા માટે સુવિધા છે, પાણીની સુવિધા છે. અને ફેમિલી સાથે તમે આવો તો સુવિધાઓ ઘણી બધી છે. અને પાછળના ભાગમાં જે મોટો પણ હોલ પણ બનાવેલો છે રહેવા માટેનો. અને બહારથી તમે જોઈ શકો છો આ રીતે મંદિર છે. તો જય માતાજી મિત્રો, આપણે રામાપીરના દર્શન કરાવી દીધા અને ઇતિહાસ પણ આપણે જાણી લીધો છે અને અહીંયાનું લોકેશન કેવું હતું તે પણ આપણે જોઈ લીધું. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો અને બને ત્યાં સુધી તમારા ફ્રેન્ડને શેર કરો. અને અમારી ચેનલનું નામ છે બીકે વ્લોગ M81. જય માતાજી. જય માતાજી.